હેલો ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સૌનું અમારી રવિન્દ્ર મિની ટ્રેક્ટર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ મિની ટ્રેક્ટર રવિન્દ્ર કંપનીનું, જે 2025નું નવું મોડલ છે. અત્યારે પરિણભાઈએ બનાવ્યું છે, તો એને આપણે થોડુંક પૂછીએ કે આમાં કઈ રીતે શું શું પહેલાંના સિસ્ટમમાં અત્યારમાં સુધારા કર્યા છે અને કેવી રીતે કામ આપે છે અને શું શું નવી ટેકનોલોજી આમાં ઉપયોગ કરી છે. તો આપણે પરિણભાઈ વાત કરીએ અને પૂછીએ કે શું શું છે. પરિણભાઈ, આપણે આમાં શું શું આપણે 2024માં પહેલાંના મોડલમાં અત્યારમાં મોડલમાં શું ફેર કર્યો? 10નું 7.5નું બનાવતા, પછી આ 12.5નું 23નું પાણીવાળું 23નું રેડિએટર વાળું ને? પછી આ હોરન આવે, બતાવો હોરન, બતાવો હોરન આવે, રેડિએટર એન્જિન, રેડિએટર એન્જિન. પછી આ ફિલ્ટર ડંકી વાળું, એરનું કોઈ ખેડૂતને કોઈ પ્રોબ્લેમ જ ન રહે. ડંકી વાળું આવશે એમ ને? હા, સાદા સિસ્ટમમાં પેલા આવતું હતું એ નહીં, ડંકી વાળું. સમજાઈ ગયું. ખેડૂતને એર બેર આવ્યો હોય તો કાઢવાની ટૂંકમાં અગવડતા ના પડે. આ ડબલ બ્રેક છે, ડબલ બ્રેક. છૂટી કર્યું તો એક લાગે હોતન. ડબલ બ્રેક. સમજાઈ ગયું. પછી આ લેવર, પછી આ કંટ્રોલ લીફ, કંટ્રોલ લીફ આખી કંટ્રોલ પાટલો જ આપી દીધો તમે એમ ને? સમજાઈ ગયું. સાદી આમાં અમુક ખેડૂત મિત્રોને સાદી હાઇડ્રોલિક ફિટ કરવી હોય તો થાય. સમજાઈ ગયું. અમુકને સાદી જોઈતી હોય, હા, જેક વાળી સાદી હાઇડ્રોલિક. આ મિત્રો અત્યારે કંટ્રોલ લીફ છે, તમારામાં સાદી જેક વાળી કરવી હોય તો થઈ જશે. આખો બધો કંટ્રોલ પાટલો બધું. પંખા બધા હેવી. પાછળ એલઈડી લાઇટ આપી દીધી તમે, વ્હાઇટ કલરની એલઈડી, જેથી કરીને તમારો બેટરીનો પાવર ઓછો ટૂંકમાં બળે. અહીંયા લારી જોડાવી છે. સમજાઈ ગયું. લારીની પાઇપ આપી દીધી છે, લારી જોડવા માટે હુક આપી દીધેલા છે, ટોપ લાઇન, સાઈડ લાઇન, બધી વસ્તુ. આમાં ડિફ્રેશન કઈ રીતનું છે આપણે આમાં? એમ્બેસેડરનું ડિફ્રેશન અને હેવી. હા, સમજાઈ ગયું. બાકી જે ઓલા ચાલુમાં ડિફ્રેશન 4 વોલ્ટની પ્લેટ વાળા આવે છે એ નથી નાખ્યા આપણે આમાં મિત્રો 5 વોલ્ટની પ્લેટ વાળું ડિફ્રેશન આવશે, હેવીમાં આવશે. એક્સેલ આપણે ટૂંકમાં હળંગ નાખીએ છીએ, કોઈ હાંડા વાળી એક્સેલ નથી નાખતા. સમજી. ગેર કેટલા આવે છે આમાં? ગેર આવે એમાં 5, એક રિવર્સ, 4 આગળના આવશે, એક રિવર્સ આવશે, 4+1 ગેર આવશે. આ રીતનું મિત્રો ડિજિટલ મીટર આપેલું છે. એમાં તમે આરપીએમ જોઈ શકો, ડીઝલ કેટલું છે તે જોઈ શકો, એન્જિન કેટલું ગરમ છે તે જોઈ શકો, બેટરી ચાર્જિંગ થાય છે કે નહીં, એન્જિન ઓઇલ મળે છે કે નહીં, અને તમારું ટ્રેક્ટર કેટલી કલાક હાલ્યું છે એ પણ બતાવી દેશે. આ છે ડીઝલની ટાંકીનું ઢાંકણું. આમાં પરિણભાઈ ડીઝલ કેટલા લીટર હમાશે? ડીઝલ એમાં તમારે 10 લીટર તમારે હમાય. 10 લીટર એવું હમાય. ટૂંકમાં 10 લીટર ખેડૂત મિત્રોએ ફૂલ ટાંકી કરી હોય તો આ એવરેજમાં કેવડું રહેશે? 2.5 થી 3 કલાકે 1 લીટર. પછી માનો કે અમુક ખેડૂત મિત્રો લોડમાં હાંકતા હોય તો બહુમાં બહુ તો 2 થી 2.5 કલાકે લીટર જાય. સમજાય મિત્રો? તો એવરેજમાં પૂરેપૂરું છે. અને ઓલ્ટ ઇન્ટર પણ આપી દીધેલું, એ પણ નવું નાખેલું છે ઓલ્ટ ઇન્ટર, જેથી કરીને બેટરી તમારી કોઈ દિવસ ઉતરે નહીં. જેટલી ઉતરી હોય તો ચાર્જિંગ પણ થઈ જાય. ટૂલ બોક્સ છે મિત્રો, ટૂલ બોક્સ આપણને આગળ આપેલું છે. અને આ લાઇટું કઈ રીતે છે ઓરિજિનલ મિન્ડા કંપનીની લાઇટ આવશે, કે જે આપણે મહિન્દ્રા ટ્રેક્ટરમાં આવે છે એ જ કંપનીની મિન્ડા કંપનીની લાઇટ, અને ડીમ ફૂલ 2 આવશે. તો મિત્રો અત્યારે હવે આપણા ટ્રેક્ટર તો જોઈ લીધું, હવે આપણે આને ચાલુ કરીને આંટો ચક્કર મારી દઈએ, પછી જોઈએ કે કઈ રીતનું કેવું હાલે છે. તો પરિણભાઈ, તમે અમને આ ખેડૂત મિત્રોને ચાલુ કરીને બતાવો. આગળની લાઇટો બતાવો. જો મિત્રો, આ ડીમ ફૂલ લાઇટ છે. પહેલા ગેરમાં મિત્રો મોટું ટ્રેક્ટર આપણે જે લોમાં હાઈ લો ગેર આવે એમાં લોમાં જેમ હાંકતા હોય એવી જ રીતે પહેલા ગેરમાં હાલશે. મિત્રો વાળવામાં તે તમારા ટ્રેક્ટર આપણે ટૂંકા ટનમાં પણ વળી શકે. એકને એક પાટલામાં મૂકીને આખો આરામથી સરળતાથી વળી જશે, જેથી કરીને તમારી જમીનને કોઈ કાપતું નથી ટાયર.
મિત્રો આપણે જોઈ લીધું કે આ ટ્રેક્ટરમાં 2025માં શું સિસ્ટમ આપેલી છે, કઈ રીતે હાલે છે, કેટલા ગેર છે, આપણે અહીંયા એક રાઉન્ડ ચક્કર મારીને આપણે જોઈ લીધું છે. તો મિત્રો તમારે પણ કોઈને આ રીતનું ટ્રેક્ટર તમારે બનાવવું હોય, ઓર્ડર પ્રમાણે બનાવવું હોય અથવા કસ્ટમાઇઝ જાળી તમારે કરવી હોય કે ભાઈ માનો કે 28 જાળી, 32ની જાળી, 36ની જાળી, 40ની જાળી, જેવી રીતે તમારે અમારે ખેડૂત મિત્રો જે રીતે અનુકૂળ જાળી હોય એ રીતે ઓર્ડર પ્રમાણે બની પણ જશે. તો મિત્રો તમારે કોઈને પણ આ રીતનું ટ્રેક્ટર બનાવવું હોય અથવા ઓર્ડર આપવો હોય તો નીચે તમને નંબર આપેલા છે, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અથવા તો હું તમને એક નંબર બોલું છું 91579 69 841. આ નંબર ઉપર તમારે કોલ કરવાનો રહેશે અને ટ્રેક્ટરની વધુ જાણકારી માહિતી તમારે જોતી હોય તો પણ એમાં તમને મળી રહેશે. ફરી એકવાર નંબર બોલી જાઉં છું 91579 69 841. ધન્યવાદ, આભાર, જય ભારત.